નમસ્કાર મિત્રો, તમે આઈ ખેડૂત પોર્ટલ પર જે અરજી કરેલ છે તેની ડ્રોમાં પસંદગી થઈ ગયેલ છે. તેમની મંજૂરી પણ તમને મળી ગયેલ છે અને તમે સમય મર્યાદામાં સાધનની ખરીદી પણ કરેલ છે. તમારે આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે, જેમ કે ખેડૂતનું આધાર કાર્ડ, બેંકની પાસબુક, જમીનના 7/12 અને 8 આનાની નકલ, જાતિનું પ્રમાણપત્ર, સાધનનું જીએસટી વાળું પાકું બિલ અને સાધન સાથેનો ખેડૂતનો ફોટો વગેરે ડોક્યુમેન્ટ તમારે ઓનલાઈન અપલોડ કરવાના રહેશે. આજના વિડીયોમાં આપણે સ્ટેપ બાય સ્ટેપ લાઈવ આઈ ખેડૂત પર ડોક્યુમેન્ટ કેવી રીતે અપલોડ કરવા તેના વિશે વાત કરવાના છીએ. જો મિત્રો તમે આ ચેનલ ઉપર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે તમને આવા જ ઉપયોગી વિડીયો મળતા રહેશે. મિત્રો, તમારે કોઈપણ એક બ્રાઉઝરમાં આઈ ખેડૂત સર્ચ કરવાનું રહેશે. તમારી સામે આઈ ખેડૂતની પહેલી જ વેબસાઇટ આવી જશે, જેને તમારે ઓપન કરી લેવાની રહેશે. તમારે લોગિન પર ક્લિક કરવાનું રહેશે. અરજી કરતા સમયે તમે જે મોબાઈલ નંબર દાખલ કરેલ છે તે મોબાઈલ નંબર અહીંયા દાખલ કરવાનો રહેશે. ત્યારબાદ તમારે પાસવર્ડ દાખલ કરવાનો રહેશે. જો તમે પાસવર્ડ ભૂલી ગયા હોય તો તમારે ઓટીપી પર ક્લિક કરવાનું રહેશે. તમારા મોબાઈલ નંબર પર જે ઓટીપી પ્રાપ્ત થાય છે તે તમારે અહીંયા દાખલ કરવાનો રહેશે. ત્યારબાદ નીચે આપેલ કેપ્ચા ફિલ કરવાનો રહેશે. ત્યારબાદ લોગિન પર ક્લિક કરવાનું રહેશે, એટલે તમે આઈ ખેડૂતની વેબસાઇટ પર લોગિન થઈ જશો, જેમાં તમારે અરજી પર ક્લિક કરવાનું રહેશે. એટલે તમે જે અરજી કરેલ છે તેમની લિસ્ટ જોવા મળશે. જે અરજી ડ્રોમાં પસંદ થયેલ છે અને તમે ખરીદી કરેલ છે તેના ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. તો અરજીની સામે જે સેટિંગનું આઇકન જોવા મળે છે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે. તમારી સામે આ પ્રકારે 3 ઓપ્શન જોવા મળશે, જેમાં તમારે ક્લેમ સબમિટ પર ક્લિક કરવાનું રહેશે. તમારી સામે આ પ્રકારે એક પેજ ઓપન થઈ જશે, જેમાં ડોક્યુમેન્ટનું લિસ્ટ જોવા મળશે. તમારે મોબાઈલમાં બધા જ ડોક્યુમેન્ટના ફોટો અથવા પીડીએફ સેવ કરી લેવાના રહેશે. ત્યારબાદ તમારે એક પછી એક ડોક્યુમેન્ટને અપલોડ કરવાના રહેશે. જે તમને વિડીયોમાં જોવા મળી રહ્યું છે તે રીતે તમારે એક પછી એક ડોક્યુમેન્ટને એડ કરી લેવાના રહેશે. જે ડોક્યુમેન્ટ તમને લાગુ પડતું ન હોય, જેમ કે દિવ્યાંગનું પ્રમાણપત્ર, જો તમને લાગુ પડતું ન હોય તો તમારે તેને અપલોડ કરવાનું રહેશે નહીં. તે જ રીતે તમારે વન અધિકાર પ્રમાણપત્રની નકલ લાગુ પડતી ન હોય તો તમારે અપલોડ કરવાનું રહેશે નહીં. તો આ રીતે તમારે બેંક પાસબુક, આધાર કાર્ડ અને જો તમારે જમીનમાં જોઈન્ટ એકાઉન્ટ હોય, એટલે કે એક કરતાં વધુ ખાતેદારો હોય, તો તમારે અરજીમાં જે બીજા નંબરનું પેજ આવે છે સંપૂર્ણ વિગત ભરવાની રહેશે. ત્યારબાદ તેનો ફોટો અથવા પીડીએફને પણ અહીંયા અપલોડ કરવાની રહેશે. ત્યારબાદ તમારે ખરીદીનું પાકું બિલ અને લોકેશનવાળો સાધન સાથેનો ફોટો પણ અપલોડ કરવાનો રહેશે. તો આ રીતે તમારે એક પછી એક ડોક્યુમેન્ટને સિલેક્ટ કરી લેવાના રહેશે. ત્યારબાદ તમારે સબમિટ પર ક્લિક કરવાનું રહેશે. તો આ રીતે ડાટા સેવ સક્સેસફુલી લખેલ આવી જશે. જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, કારણ કે આપણે આવા જ ઉપયોગી વિડીયો લાવતા રહીએ છીએ. મળશું એક નવા વિડીયોમાં એક નવી માહિતી સાથે.